હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું હાઈ પ્રોટીન ગાજર અને પનીરના પરાઠા. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બન્યા છે. અને તેની સાથે મેં સિમ્પલ દહીં અને શેકેલા જીરાનું પાવડર છે એ ઉપરથી સ્પ્રિંકલ કરી અને મેં સર્વ કર્યું છે. તો સૌપ્રથમ આપણે પરાઠા બનાવવા માટે અહીં મેં 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. ત્યારબાદ એની અંદર હું સ્વાદ પ્રમાણે છે એ નિમક એડ કરું છું. ત્યાર પછી તેની અંદર અહીં મેં તલ લીધેલા છે, એ હું 2 ચમચી જેટલા તલ છે એ એડ કરું છું. અને પછી તેની અંદર છે એ મેં ગાજર છે એને મેં ખમણી લીધેલું છે, તો હું અત્યારે એને એડ કરું છું. અત્યારે જે શિયાળામાં જે ગાજર આવે છે એ મેં અત્યારે લાલ ગાજર લીધેલા છે, તેને હું એડ કરું છું ખમણીને. અને તે પછી ફ્લેવર માટે છે એ મેં અહીં ફુદીનો લીધેલો છે, એને પણ હું ફ્રેશલી કટ કરી અને તેમાં એડ કરી દઉં છું. એટલે ફુદીનાની ફ્લેવર છે એ એન્હાન્સ કરશે અને એનું ફ્રેશ ફ્લેવર છે એ ખૂબ જ સરસ રીતે એમાં આવશે. ત્યારબાદ અહીંયા લસણની કળી છે એને બી હું ખમણીને છે આ રીતે એડ કરું છું. અરાઉન્ડ અહીં હું 4થી 5 કળી છે લસણની, એને આવી રીતે ગ્રેટ કરી અને આપણે અત્યારે એડ કરી છે. અને આ પરાઠા છે તમે બાળકોને છે એ ટિફિનમાં પણ સવારે છે આપી શકો છો અને ખૂબ જ હેલ્ધી પરાઠા છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો હું અહીં લસણની કળી છે અરાઉન્ડ 4થી 5, એને આપણે ખમણી અને એમાં અત્યારે આપણે એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ મને કમેન્ટ કરીને જણાવજો કે તમે પણ અવનવી કઈ સ્ટાઇલના પરાઠા છે એ તમે ઘરે બનાવતા હોયો છો. તો અહીં આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ નખાઈ ગયા છે. ત્યારબાદ અહીં મોણ માટે છે એ હું તેલ લઉં છું. આપણે તેલ એડ કરી દઈએ છીએ અને આપણે લોટ છે એ બાંધી દઈએ છીએ. ત્યારબાદ અહીંયા હું ફિલિંગ છે એ એડ કરું છું. પરાઠા માટે જે પનીરનું આપણે ફિલિંગ તૈયાર કરવાનું છે એ હું અત્યારે બનાવું છું. તો સૌપ્રથમ અહીં મેં પનીર લીધેલું છે. પનીરને છે આપણે ગ્રેટ કરી અને રાખી દઈએ છીએ, અને તમે ક્રમ્બલ બી કરી શકો છો હાથમાં, પણ અહીં મેં ગ્રેટ કર્યું છે જેથી કરીને ઇવનલી સ્પ્રેડ થાય. ત્યાર પછી પનીરની અંદર અહીં મેં ચોપ ડુંગળી છે એ લીધેલી છે, એ હું એક નંગ મીડિયમ સાઇઝની ડુંગળી છે એ લીધેલી છે, એ હું એડ કરું છું. ત્યાર પછી આની અંદર સ્વાદ પ્રમાણે નિમક છે એ એડ કરું છું. અને તે પછી શેકેલા જીરાનો પાવડર છે એની 1 ચમચી છે હું એડ કરું છું, અને મરી પાવડર છે એની 1 ચમચી એડ કરું છું. તમે આમાં મરચાંની કટકી છે એ પણ ઝીણી ઝીણી ચોપ કરીને નાખી શકો છો, પણ મારે થોડુંક વધારે સ્પાઇસી નહોતું કરવું એટલે અત્યારે મેં મરચાંની કટકી છે એ સ્કીપ કરેલી છે. ત્યાર પછી તમે આની અંદર કિસમિસ છે, ડ્રાય કિસમિસ છે એ પણ નાખી શકો છો. તો થોડોક તમને સ્વીટ ટેસ્ટ ભાવતો હોય તો તમે એ બી એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર ફ્રેશલી કટ કોથમરી છે એ આપણે ઝીણી ઝીણી સુધારી અને તેમાં એડ કરી છે અને મિક્સરને છે એ આપણે તૈયાર કરી છે. તો અહીં મેં કોથમરી છે એ પણ સુધારી અને તેમાં એડ કરેલી છે. હવે આ મિક્સરને છે એ પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ તો આપણું મિક્સર છે એ તૈયાર છે. અને આની અંદર મરીનો ભૂકો છે એનાથી જ છે આપણે તીખાશ લઈ આવશું, બીજી કોઈ વસ્તુ છે આપણે એડ કરતા નથી. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણા લોટ છે એ બંધાઈ ગયો છે. એમાંથી મોટો લુઓ છે એ મેં લઈ લીધેલો છે, તેને હું અટામણ સાથે કરી અને તેને હું છે એક મોટી થીક સાઇઝની છે એ રોટલી છે એ હું વણી લઈશ. અને ત્યાર પછી આની અંદર છે એ આપણે પનીરનું સ્ટફિંગ છે એ આપણે ફિલ કરશું. જો તમારે 2 રોટલી વણી અને એની અંદર ફિલિંગ સ્ટફ કરવું હોય તો બી તમે કરી શકો છો, પણ અત્યારે હું ઢાબા સ્ટાઇલ છે એ પરાઠું બનાવું છું એટલે હું આપણે અત્યારે અંદર જ ફિલિંગ છે એ આપણે સ્ટફ કરી છે. અને તમે જોયું હશે કે ધાબામાં પણ જ્યારે આપણે પરોઠું ખાતા હોય છે ત્યારે અનઇવન શેપના છે એ પરાઠા છે એ બનતા હોય છે. તો હું આ ટાઈમે છે આ જ ટ્રીક યુઝ કરું છું કે તમે પરાઠું છે એ ઘીમાં બનાવો અને એને
ઇવનલી નહીં પણ અનઇવનલી તમે જે રીતે છે એ રીતે એને વણી અને તેને ઘીમાં છે એ સોતે કરીને સર્વ કરો તો એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અને થોડુંક પરાઠું છે એ આપણે થીક રાખી છે, એકદમ થીન નથી રાખતા, બિકોઝ આપણે જે ગાજર છે એને આપણે ગ્રેટ કરીને લીધેલું છે એટલે એ સાવ તો થીન નહીં જ થાય. તો તમે જોઈ શકો છો કે આ રીતે છે એ આપણે પરાઠું છે એ વણી લઈ છીએ અને બને ત્યાં સુધી હળવા હાથે છે એ આપણે પરાઠા વણી છીએ અને પછી તેને છે એ આપણે શેકી લઈએ છીએ. તો અહીં મેં ગાજર લીધેલું છે, તમે તેની જગ્યાએ બીટરૂટનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્ટફિંગમાં બી કંઈક ને કંઈક વેરિએશન આપી શકો છો. તો વેજીટેબલ્સ છે એ વિન્ટરમાં ખૂબ જ સરસ મળતા હોય છે અને જો આપણા કિડ્સ છે એ આ રીતે કન્ઝ્યુમ ન કરી શકે તો તમે તેને પરાઠામાં કે આવી રીતે એડ કરી અને તમે તેને ખવડાવી શકો છો. તો હું અહીં છે એ પરાઠાને છે એક પડ છે એનું શેકાઈ ગયું છે તો આપણે એને ટર્ન કરી દઈએ છીએ અને ઘી વડે છે આપણે તેને શેકી લઈએ છીએ અને ધીમા ગેસે છે એ આપણે પ્રેસ કરતા જઈએ છીએ અને પરાઠું છે એ બનાવતા જઈએ છીએ. અહીં મેં ચીઝનો ઉપયોગ નથી કર્યો. તમારે જો પનીરની અંદર ચીઝ ખમણવું હોય અને એડ કરવું હોય તો તમે જે ફિલિંગ બનાવો છો તેની જગ્યાએ તેમાં ચીઝ પણ છે એ એડ કરી શકો છો. તો તમારે પનીર અને ચીઝ છે એ બેનું કોમ્બિનેશન છે બનાવી અને તમે એ પણ કરી શકો છો અને એ પણ છે એટલું જ ફાઇન લાગે છે ટેસ્ટમાં. અને આ પરાઠાનો ટેસ્ટ છે એ એકદમ હાઇલાઇટ નથી આવતો, બ્લેન્ડ ટેસ્ટ આવે છે. એટલે તમે મોર્નિંગમાં બી તમે બ્રેકફાસ્ટમાં બી લઈ શકો છો, ઇવન તમારા લાઇટ ડિનરમાં છે તમે ત્યારે પણ લઈ શકો છો. તમે જોઈ શકો છો કે પરાઠું છે એ આપણું ખૂબ જ સરસ રીતે છે એ ધીમા ગેસે અત્યારે હું શેકું છું તો એનો કલર છે એ ખૂબ જ સરસ રીતે પકડાણો છે અને આપણું પરાઠું છે એ તૈયાર થવા આવ્યું છે. તો આપણે એને એક પ્લેટમાં છે એ લઈ લઈએ છીએ અને આ પરાઠાને છે ઉપરથી 1 ચમચી ઘી વડે છે ફરીથી છે એ ગાર્નિશ કરી દઈએ છીએ. અને જો તમારે બટર